સૌ મિત્રો, સ્વજનો, વિચાર ક્રાંતિ અભિયાન અંતર્ગત આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા દુબઈ એરપોર્ટ પરનો મારો એક અનુભવ. મિત્રો, ઘણા વર્ષો પહેલા દુબઈ જવાનું થયું હતું. અમે બંને હતા. દુબઈની અંદર જ્યારે અમે રિટર્ન થતા હતા, એટલે કે મુંબઈ પાછા આવતા હતા, ત્યારે એરપોર્ટ ઉપરનો એક અમારો અનુભવ કે જે એક યાદગાર અનુભવ હતો. અમે બરોબર બેઠા હતા ત્યાં અમારી બાજુમાં જ હજી પ્લેન આવવાને વાર હતી. એક 24-25 ઉંમરના બેન મારી બાજુમાં બેઠા. એકદમ અદ્યતન મોડર્ન બેન હતા. ભારતના જ હતા, દક્ષિણ ભારતના, પણ એમને હિન્દી બરોબર સારું આવડતું નહોતું અને અંગ્રેજી પણ બહુ નહોતું આવડતું. એટલે સામાન્ય વાતચીત કરી શકતા હતા અને અમારી સાથે લગભગ અડધી કલાકી બેઠા હશે. ત્યાર પછી અમારે મુંબઈ જવા માટેની જે લાઈન હતી, જે ટિકિટ મેળવવા માટેની, ત્યાં અમે ગયા અને એમને જે જવાનું હતું એ લંડન જવાનું હતું. અમારી સાથે વાત કરતા હતા, પોતાના સગાઈ થઈ છે અને લંડનમાં એના પતિ રહે છે અને એને મળવા માટે જાય છે. આવી કંઈક વાત હિન્દીમાં અમને સમજાણી થોડી ઘણી. એટલે કે એકદમ આનંદમાં હતા. પણ બરોબર એ જ્યારે બારી પાસે પહોંચે છે અને ટિકિટ એટલે કે એની પાસેથી લે છે બોર્ડિંગ પાસ, ત્યારે એની પાસેનું જે વજન હતું એ વજન પ્રમાણમાં વધારે હતું. એટલે પેલા જે ટિકિટના હતા એણે એમ કીધું કે તમારે $120 આપવા પડશે વધારાના. બેન તરત જ પોતાનું પાકીટ જોવા માંડ્યા. $120 એને આપવાના હતા, પણ પાકીટ મળે નહીં. એકદમ ગાંગા થઈ ગયા. શું કરવું ખબર ન પડે. કે આજુબાજુ જોવા માંડ્યા. જ્યાં બેઠા હતા ત્યાં ગયા, પણ ત્યાં કોઈ પાકીટ નહોતું. એટલે એ જે પેલા બારી ઉપર હતા, ડોર ઉપર, એને એમ કીધું કે મારી પાકીટ કંઈક ખોવાઈ ગયું છે, પાકીટ મળતું નથી. ત્યારે પેલા જે ડોર બારી ઉપર બેઠેલા એને એમ કીધું કે તો પછી તમે થોડું વજન ઓછું કરી નાખો, કારણ કે આ $120 તો તમારે આપવા પડશે. અને એ વખતે ડોલરનો ભાવ પણ લગભગ 50-60 રૂપિયા જેવો હતો. એટલે એનો અર્થ એ થયો કે 5-6 હજાર રૂપિયા જેટલી કિંમત થાય. એમાંથી વજન તો ઓછું કરી શકે એમ નહોતા. શું કરવું? હવે બાજુની જ લાઈન એની હતી. મને વાતમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો કે મારે $120 આપવાના છે, મારી પાસે નથી, મારું પાકીટ ખોવાઈ ગયું છે. અમે તપાસ કરી. અમારે તો મુંબઈ આવવાનું હતું અને દુબઈની અંદર તો ચલણ છે એ દિરહામનું છે. એટલે અમે તો જે બધા દિરહામ હતા એના રૂપિયા કરાવી લીધેલા ત્યાં. અમારી પાસે પણ ડોલર તો હતા નહીં. અમે એને કેવી રીતે મદદ કરી શકીએ? આવું જ્યારે વિચારતા હતા, ત્યાં બાજુમાં એની પડખે જ એક ભાઈ બહુ સારા, અપ ટુ ડેટ, એમણે એમ કીધું. એને તો હિન્દી કહેવું આવડતું નહોતું, પણ અંગ્રેજીમાં વાત કરી કે શું તકલીફ છે એમને. મેં કીધું, મેં એમને વાત કરી કે એની પાસે ડોલર નથી, કોઈક પાકીટ લઈ ગયું છે અને $120 ભરવાના છે. હવે ખરેખર કેવી રીતે જશે? એને લંડન જવાનું છે. ત્યારે પેલા ભાઈ એમ કીધું, કઈ વાંધો નહીં, મારી પાસે છે, હું એને આપી દઉં છું. એને ડોલર આપી દીધા. પેલા બેને એમ કીધું કે તમે મને એડ્રેસ, ફોન નંબર તમારો અને તમારું નામ લખી આપો, હું તમને મોકલી આપીશ ત્યાંથી. એ જે ભાઈ હતા એને પોતાનું કાર્ડ આપ્યું. મને એને કાર્ડ બતાવ્યું બેને.
પોતે તો વાંચી શકતા નહોતા. મને વાંચીને આશ્ચર્ય થયું કે એ કાર્ડની અંદર નામ લખેલું હતું એક બહુ સારા વિશ્વના ક્રિકેટર થોમસ લીલી. મેં એમને પ્રશ્ન પૂછ્યો કે તમે થોમસ લીલી છો? હું પણ ઓળખતો નહોતો. ત્યારે એમ કીધું કે હું થોમસ લીલી છું, સારો ક્રિકેટર છું અને મારે તો અમેરિકા જવાનું છે. એટલે એને એમ કીધું કે બેનને એમ કહો કે હવે પૈસા પાછા મોકલવાની જરૂરિયાત નથી. આવું તો અમારે ઘણી વાર થતું હોય છે. ત્યારે એ બેને એમ કીધું કે ના, હું મોકલી આપીશ. મારે તો આ વાતનો અનુસંધાન એમ કેવું છે કે થોમસ લીલી જેવા મહાન ક્રિકેટરો જ્યારે ખરેખર મહાન બને છે ત્યારે એને પોતે પોતાના મનની વિશાળતા બતાવવી પડે. જીવનની અંદર જે લોકો વિશાળતાથી પોતાનું જીવન જીવતા હોય, મનની વિશાળતા, મનની ઊંચાઈ, આપણે ચોક્કસપણે કહી શકાય કે $120 એટલે 5 થી 6 હજાર રૂપિયા થયા. ભલે $120 આમ નાના ગણાય, પણ આપણા માટે તો 5 થી 6 હજાર રૂપિયા જેટલી કિંમત થઈ અને એને એમનેમ આપી દીધા. અમે પણ આપી દેવા તૈયાર જ હતા, પણ અમારી પાસે નહોતા. મેં એમ વિચાર કર્યો હતો કે રૂપિયામાંથી ડોલર કન્વર્ટ કરીને હું એને આપી દઉં, પણ ક્યાં તો આ થોમસ લીલીએ આપી દીધા. અને એ બેન મને એનો ફોન નંબર આપ્યો. મેં એમને કીધું કે તમે પહોંચી જાઓ લંડન, ત્યારે મને ફોન કરજો. મને એને ફોન કર્યો. ત્યાર પછી થોમસ લીલીને ફરીવાર જાણ કરી અને એણે કીધું કે પૈસા તમારે મોકલવાના નથી, એ તો માત્ર એક બેનને આપેલા છે. ભારતીય સંસ્કૃતિની ભૂમિકાના સંદર્ભમાં આ થોમસ લીલીએ પણ એ જ વાત કરી અને એ ભૂમિકા ઉપર કામ થયું. મિત્રો, મારે સૌ માતાઓને કહેવું છે કે તમારા સંતાનને પણ કહો કે જીવનમાં તમારે કોઈ મહાન બનવું હોય, કદાચ કોઈ મોટો માણસ બનવું હોય, કે કદાચ તમારે કોઈ મોટા તેજસ્વી કલાકાર બનવું હોય, કે કદાચ તમારે કોઈ તેજસ્વી સારા રમતવીર બનવું હોય, તો પણ તમારે તમારા મનની ઊંચાઈ, તમારી વિશાળતા દિલની, તમારો હૃદયનો ભાવ જો તમે ઊંચા રાખશો તો જ તમે આગળ નીકળી શકો. આ થોમસ લીલીએ આ પૈસા બતાવી અને સમગ્ર સમાજને એમ કીધું કે હું પોતે આટલી ઊંચાઈ ઉપર પહોંચ્યો, એની પાછળ કદાચ એની પોતાની આ ઊંચાઈ પણ એને કામ લાગી હોય. જિંદગીમાં અનેક નાના નાના કામ કરીને એનો જ્યારે સરવાળો થાય ત્યારે આપણે મોટા બનતા હોઈએ છીએ. એ વાત પરથી આપણને બતાવે છે. સૌને ધન્યવાદ.